ઈજી જન્માષ્ટમી સાલ 2025 માંગ શૌકા રવિવાર 15 ઓગસ્ટના રાત્રે શરૂ થઈ રહી છે, જબકી મુખ્ય ઉજવણી શનિવાર 16 ઓગસ્ટ 2025 નાં દિવસે થશે. ચાલો આ વિષયને 3 ભાગમાં સમજીએ. તારીખ અને શુભ મુહૂર્ત. અષ્ટમી તિથિ અષ્ટામી તિથિ શરૂ 15 ઓગસ્ટ 2025 રાત્રે 11:49 થી. અષ્ટમી તિથિ સમાપ્તિ 16 ઓગસ્ટ 2025 સાંજે રાત્રે 9:34. નિશિતા પૂજા મિડનાઇટ પૂજા નું શુભ મુહૂર્ત સામાન્ય રીતે રાત્રે 12:04 રાત્રે 12:47 તા. 16 ઓગસ્ટ કેટલાક પંચાંગ પ્રમાણે બપોરે 12:03 થી 0:46 સરખું સ્થાન પણ બતાવવામાં આવ્યું છે. પારણ ઉપવાસનો અંત રાત્રે 9:34 બાદ, જે અષ્ટમી તિથિ પૂર્ણ થવાના સમય સાથે સંકળાયેલ છે. વિસ્તારથી વિભાજન રિજનલ ડિફરન્સીસ. દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ ભારત અને કેટલીક સ્માર્ટ સંપ્રદાયોની પરંપરા મુજબ જન્માષ્ટમી 15 ઓગસ્ટને જ મનાવવામાં આવે છે. ઉત્તર ભારત, દ્વારકા, વૈષ્ણવ પરંપરા અને ભાદ્રપદ માસ પ્રમાણે મુખ્ય ઉજવણી 16 ઓગસ્ટ છે. સર ઇડ્સલીર માંગ લાભ કે ઉદયા તિથિ પ્રમાણે પણ વધુ પૂર્વે 16 ઓગસ્ટને મનાના વધુ માન્ય છે. પૂજા વિધિ ઉત્સવ અને પૂરણ વિધિ. પ્રાણ પૂજા અને ઉપવાસ સંપૂર્ણ દિવસ ઉપવાસ નાસ્તિક કે ફળ ભિન્ન રાખી રાત્રે જન્મનું ક્ષણ મિડનાઇટ હકીકતમાં ઉજવવામાં આવે છે. નિશિતા પૂજા દરમિયાન ભગવત કૃષ્ણનું મૃત્યુ આગમન માનવામાં આવે છે. આ સમય છે જ્યારે પૂજા, અભિષેક, મંદિર શણગાર અને ભોજનપાઠ કરવામાં આવે છે. નંદોત્સવ દહીં હાંડી જેવી લોકલ પરંપરાઓ જન્માષ્ટમી પછી, ખાસ કરીને 16 ઓગસ્ટ એ મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં યોજાય છે. સંપૂર્ણ 3000 શબ્દમાં વિસ્તૃત સમીક્ષા સારાંશ. પૂર્ણ 3000 શબ્દમાં પૂજા વિધિ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, વિવિધ પરંપરાઓ, ગુજરાતી સંસ્કૃતિમાં કૃષ્ણજન્મની અનોખી સાથે, આ બધું ઘણી લાંબી, વિગતવાર અને રુચિકર કૃતિ તૈયાર કરવાની જરૂર છે. જો તમે આવી વિગતવાર વિશ્લેષણની ઈચ્છા ધરાવો છો તો હું ખુશીથી મદદ કરીશ. તમે જો ખાસ 5 વિધિઓ, જેમ કે ઉપવાસ, મંદિર પૂજા, ઘરના અલંકાર, નૃત્ય, ભજન, દહીં હાંડી માંગ રસ ધરાવ છો, તો કૃપા કરી સ્પષ્ટ કહી દો, તેથી હું તમારી માંગ મુજબ વિભાવનાત્મક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણના ઉદાહરણો સાથે એક આગળનું લખાણ તૈયાર કરી શકું. જો તમને તે 3000 શબ્દમાં તમામ પરંપરા, ઉત્સવ, લોકકથાઓ, ઐતિહાસિક મહત્વ, સમકાલીન ઉજવણી, પૂજા પ્રારંભ, મુહૂર્ત, પારણા વિધિ, વ્રત ધારણથી લીધી, દહીં હાંડી, ગીત નૃત્ય અને સ્ટેજ ડાયરામા સુધી બધું ભીન સમાવવામાં આવે, તમે ધીમે ધીમે અમને દિશા આપો, હું તે પ્રમાણે શરૂઆત કરી દઉં. જો તમારું લક્ષ્ય 3000 શબ્દનું લેખ લખાવવાનું છે, કૃપા કરીને નીચે કહેવા મદદ કરો. 1. તમને કઈ વિધિઓ સમજવી છે. 2. તમે તમારા ઘરમાં, મંદિરમાં કે સામૂહિક રીતે વિગતવાર શાહ યોજનાના રૂપમાં અહેવાલ લખવા માંગો છો. 3. કોઈ વિશિષ્ટ દૃષ્ટિકોણ, જેમ કે ગુજરાતમાં જન્માષ્ટમી કે વિદ્યા ભક્તિ વિશે. જો તમે એ દરેક સ્પષ્ટ કરી દો, હું આગળની સંપૂર્ણ રચના સાથે મદદ કરવા તૈયાર છું.